આ છે દરિયો ને આ છે ત્રિવેણી. આપણે બધી નદીનું પાણી છે ને અહીંથી આપણે દરિયામાં છે ને. हूँ कुंदन कुमार, मैं फिलहाल झारखंड से मैं कर रहा भारत के 12 ज्योतिर्लिंग चार धाम के फिलहाल अभी साइकिल यात्रा है इसमें फिलहाल મહાદેવના મસ્ત મજાના છે ને દર્શન કરી લઈએ. ની મારે વિદાય હતી ને ત્યારે અમને છે ને એ સર લઈ આવ્યા હતા. સ્ટેશનનું કામ છે ને ચાલુ થઈ ગયું છે. ત્યારે જો લાઈન થઈ ગઈ છે, બધા ક્રિએટરો છે એટલા આપણે. તો મિત્રો તમે વિડિયો બનાવવાથી શરમાવ છો? કરી જશે તો પણ ભૂત બનીને મળીશ તને. મમ્મા ઈ મારી દિલની રાણી હતી. फूल बाका सिक्की હવે તો એક્ચ્યુઅલી કેવા માંડી છે મામા. છે ને મિની વ્લોગ બનાવે છે અત્યારે. કેટલાથી બનાવી છે બે? કેટલાથી નવા મિની વ્લોગ બનાવે છે. તો જો એનો મિની વ્લોગ અત્યારે ચાલુ છે. તો કેમ છો મારા કલેજાઓ? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે રાઠોડભાઈ ના વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો અત્યારે વ્લોગ ની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે આપણા ખીરધારના ઝાપેથી. એટલે કે આપણે જે ગામનો આપણે ઝાપો કહીએ ને, અમારા ગામમાં તો ભાઈ આને ઝાપો કહીએ. જે મેઇન રસ્તા ભેગા થતા હોય ને જે મેઇન સ્થળ કહેવાય ને આપણે ગામનો, એને આમ ઝાપો કહીએ. તમારા ગામમાં શું કહેવાતું હોય ને કોમેન્ટ કરી નાખજો. બાકી અમારા ગામના પોઈરા જો ખાલી. આ અમારો નાનો ભાઈ કૌશિક રાઠોડ, અમારે મિત ને આપણે દક્ષભાઈ નામ છે દક્ષભાઈ નું ભાઈ. તો ગાઈઝ અત્યારે આપણે નીકળવાનું છે MDPH એવોર્ડમાં. એટલે કે આપણે સોમનાથ ખાતે છે ને મસ્ત મજાનો એવોર્ડ શો કાર્યક્રમ રાખેલો છે. તો અત્યારે આપણે જવાનું છે, આપણે અહીંયા એવોર્ડ લેવા જવાનું છે આપણે. એટલે કે તો મસ્ત મજાનો આપણે તૈયાર લુક જોઈ લો ખાલી આપણું કેવું લાગે. બાકી અમારા કૌશિકભાઈ નું જોઈ લો, તો એ પણ આવે છે. તો અત્યારે જવામાં છે, હું જવાનો છે, કૌશિક આવે છે, ભાવિન ને રોહિત. નિકુંજ આવવાનો હતો પણ નિકુંજ ને છે ને એના પપ્પાનું થોડુંક એક્સિડન્ટ થઈ ગયું છે. તો અત્યારે એ ડાયરેક્ટ જુનાગઢ ગયો છે, તો એ નથી આવવાનો અત્યારે. તો અમે અત્યારે 4 જઈએ છીએ. તો ગાઈસ અત્યારે MDPH એવોર્ડમાં છે ને આજે ઘણા બધા નવા ક્રિએટરો આવવાના છે, મોટા મોટા સેલિબ્રિટી આવવાના છે. તો આજે આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને. બાકી આપણે જો અત્યારે ભાવિનભાઈ આવી ગયા છે, રોહિતભાઈ આવી ગયા છે એન્ડ કૌશિકભાઈ આપણે બિઝનેસ વાળા માણસ છે ભાઈ. તો આજે આપણે સેલિબ્રિટીને મળીશું અને એની પાસેથી થોડુંક નોલેજ લેશું. આપણે થોડુંક નોલેજ આપશું, કારણ કે એની પાસેથી થોડુંક નોલેજ લીધું હોય તો આપણે થોડુંક આપણું દેવું પડે ને. તો કન્ટિન્યુ રહેજો. ફૂલ બાકાજીકી આજ થવાની છે. આ કારણ કે આપણો બ્લોગ હોય એટલે બાકાજીકી ફૂલ જ હોય. તો કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા આપણા લોકેશને. એટલે કે આપણે જે ક્રિએટરોનો આપણે જે શો થવાનો છે ને ત્યાં પહોંચી ગયા છે ને. અત્યારે આપણે અહીંયા રામ મંદિર છે ને અહીંયા આપણે એવોર્ડ શો થવાનો છે. આપણે સોમનાથની બાજુમાં છે. અહીંથી આગળ જઈએ ને આ રસ્તો છે, ત્યાંથી આગળથી જઈએ ને એટલે સોમનાથ છે. આપણે ડાયરેક્ટ તમને બતાવું, મંદિર જ બતાવી દઉં તમને. અહીંથી આ સીધો રસ્તો જાય ને આપણે સોમનાથ જ જઈએ. અહીંથી તમને મંદિરે બતાવી દો, મસ્ત મજાના દર્શન કરી લો સોમનાથ દાદાના. તમને જો સોમનાથ દાદાનું મંદિર દેખાતું હશે તમને. તો કંઈક આપણું આવું લોકેશન છે. તો અંદર હવે જઈએ, આપણે જાણીએ થોડુંક ક્રિએટરોને મળીએ થોડાક આપણે ને એન્જોય કરીએ. તો કન્ટિન્યુ. 5 minutes later. અત્યારે કાર્યક્રમ તો છે ને 11:30 વાગે ચાલુ થવાનો છે. તો અત્યારે એવું બધી નક્કી કર્યું કે પેલા છે ને આપણે દરિયે છે ને મસ્ત મજાના ફોટા પાડી આવીએ. કંઈક રીલ એવી શૂટ કરવાની હોય તો શૂટ કરીએ. બાકી સિનેમેટિક નો તો મને વિચાર છે કે સિનેમેટિક આપણે રીલ ઉતારવાની છે, કારણ કે અમારા ભાવિનભાઈ હોય ને એટલે અમારે સિનેમેટિક રીલ ઉતારવી જ પડે ને. બાકી જો અહીંયા આપણે છે ને એવોર્ડ શો થવાનો છે. અહીંયા નીચે હોલ છે, આ મંદિર ઉપર છે આપણે રામ મંદિરનું, ને નીચે હોલ છે. તો અહીંયા આપણે શો થવાનો છે. તો કન્ટિન્યુ રહેજો. બાકી આપણી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો એન્ડ શેર કરી નાખો. તો કન્ટિન્યુ. તો ગાઈઝ અત્યારે આપણે દરિયા પહોંચી ગયા હતા ને ભાઈ અત્યારે વ્યૂ જો ખાલી. વેધર આવે કાંઈ ઘટે એટલે કાંઈ ના ઘટે. અત્યારે આ છે દરિયો ને આ છે ત્રિવેણી. આપણે બધી નદીનું પાણી છે ને અહીંથી આપણે દરિયામાં છે ને ભેગું થાય છે ને પછી દરિયામાં પાણી આવે છે. અહીંયા બાકી છે ને આપણે શમશાન ઘાટ છે બાજુમાં ત્રિવેણીનો. અત્યારે છે ને આપણે મહાદેવના મસ્ત મજાના છે ને દર્શન કરી લઈએ. તમે પણ કરી લ્યો. નીચે આપણે મંદિર છે ને સોમનાથ મહાદેવ ભોલિયા, સોમનાથ મહાદેવ. અત્યારે આપણે બીચે આવ્યા હતા ને અત્યારે આપણે મળી ગયા હતા એક ભાઈ છે જે સાયકલેથી છે ને 12 જ્યોતિર્લિંગની છે ને
યાત્રા કરે છે. તો આપણે એને પૂછીએ કે તમારો सभी को जोहार नमस्कार हर हर महादेव। मैं हूँ कुंदन कुमार। मैं फिलहाल झारखंड से। मैं कर रहा भारत के 12 ज्योतिर्लिंग और 4 धाम के फिलहाल अभी साइकिल यात्रा। इस समय फिलहाल गुजरात में हूँ। सोमनाथ का दर्शन हो चुका है और फिलहाल अभी यहाँ से निकलूंगा नागेश्वर और द्वारका के लिए। ठीक है, क्या बढ़िया चल रहा है यात्रा? हाँ बढ़िया चल रहा है। पब्लिक का भी थोड़ा सपोर्ट मिल रहा है कहीं कहीं पे। तो आपको गुजरात में कैसा लगता है? गुजरात देखो हर राज्य सही है पर वहाँ का आदमी बोल सकते हैं थोड़ा सा वो रहता है। गुजरात में कैसे आदमी लगते हैं आपको? देखो हर जगह पे बोले ना, मेरा बात आप पहले समझ चुके हो। हाँ। क्या बोलना चाह रहे हैं। ठीक है, हर जगह पे एक जैसा आदमी नहीं रहता है। वो तो वहाँ सही बुरा है। भी है अच्छा भी है, तो दोनों से समझ हाँ लो। वो तो ठीक है, થેન્ક યુ. 5 minutes later. તો ગાઈઝ અત્યારે બીચેથી છે ને ડાયરેક્ટ અત્યારે આવ્યા હતા અમે હરિવન ગાર્ડનમાં. અત્યારે મસ્ત મજાનો એ ગાર્ડન છે, બાજુમાં જ છે મંદિરની બાજુમાં હરિવન ગાર્ડન. તો અત્યારે હું ને બધાય છે ને અમારા ફ્રેન્ડ સર્કલ એટલે કે ભાવિન, રોહિત ને કૌશિક, અમે ચારે આવ્યા હતા અત્યારે અહીંયા ગાર્ડનમાં. મસ્ત મજાનો નજારો છે. અમે એટલે હું ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યો. અહીંયા ક્યારે અમે 8માની મારે વિદાય હતી ને ત્યારે અમને છે ને અહીં સર લઈ આવ્યા હતા. તો આપણે મહેતા સર અને વિજય સર હતા અમારે, એ અમને અહીંયા લઈ આવ્યા હતા. ત્યારનો પછીનો અત્યારે હું પાછો આવ્યો. અત્યારે આ ગાર્ડન જાજુ ચેન્જ થઈ ગયું છે અહીંયા અત્યારે તો, કારણ કે અત્યારે હજી કાર્યક્રમ તો અમારે 11:30 વાગે ચાલુ થવાનો છે. તો હજી વાર છે એટલે ઘડીક રખડીએ, મોજ મજા કરીએ, જોઈએ હવે બાકી. A few moments later. અત્યારે છે ને કાર્યક્રમમાં છે ને રજીસ્ટ્રેશનનું કામ છે ને ચાલુ થઈ ગયું છે. અત્યારે જો લાઈન થઈ ગઈ છે, અત્યારે બધીનું રજીસ્ટ્રેશન કરાવે છે અહીંયા. અને પછી અંદર આપણે એન્ટ્રી લઈએ. અત્યારે લાઈન વધારે છે ને એટલે આપણી બાજુમાં ઊભા છે, એટલે થોડીક લાઈન થોડીક ઓછી થાય ને પછી જાય અંદર. પછી તમને બતાવું કેવું છે અંદરનું વાતાવરણ. 5 minutes later. અત્યારે છે ને કાર્યક્રમમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અત્યારે ક્રિએટરો જો બધા ક્રિએટરો છે. એટલા આપણે ગીર સોમનાથના ક્રિએટર ઘણા બધા. આપણે એમ લાગે કે કોઈ ક્રિએટર નું કરતું નથી, પણ જો ક્રિએટર ખાલી અત્યારે કાર્યક્રમ એન્જોય કરીએ અને ઠંડા પણ કરાવે. તો કે વિડિયો બનાવવાથી શરમાવજો નહીં, શરમાવવાનું. બાપુ બાપુ બાકરાજી કે તો મિત્રો તમે વિડિયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનો. આમ પણ તમારે ઘેર કોઈ નાખી જાય તમને એમ છે કે મારી ફેમિલી કે વાતો કરશે, મારા ભાઈ દોસ્તાર મજાક કરશે, તો એમને કરવા દેવાની. આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. તમે ત્યાં દાડિયા જાઓ, તમે ત્યાં નોકરી કરશો તો ત્યાં 300 રૂપિયા દાડિયા આપશે તો ભાઈ દોસ્તાર કોઈ આવી જવાના છે? તો આપણે આપણી મહેનત ચાલુ રાખવાની, વિડિયો બનાવવાનું ચાલુ રાખવાનું. આપણે આપણી મહેનતનું ફળ મળી જ રહે. મને પણ ઘણા એ કીધું હતું કે વિડિયો બનાવે, આમ કરે તેમ કરે. મેં કોઈનું માન્યું નથી. જો માન્યું હોત ને તો આજ હું તમારી સામે સ્ટેજ ઉપર ના ઊભી હોત. એટલે મારા ભાઈઓ વિડિયો બનાવવાનું ચાલુ રાખવાનું અને કોઈનું કાનમાં લેવાનું નહીં, તો જ તમે આગળ વધજો. માસી બોલે એટલે લોઢામાં લીટો. હરિયમ હર 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 મહાદેવ શંભુતિ મુરારી જટાધર શંકર 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 હરિયમ હર હર નાદ 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 શિવ બાણ મહેન્દ્ર નાદ સૂર્ય દીપ પ્રદીપના નાદ શિવ ચો કણકર માહઈ નાદ શિવને ભજો જીવને નાદ શિવને ભજો જીવને નાદ શિવને ભજો જીવને. હા ઘાયલ. મમ્મા હા અરે હલકા માના મને હું મારી છે છતાં પણ ચાહીશ તને. અને તારા ઘરવાળાને કહી દેજે કે ક્યાં સુધી દૂર રાખશે તને મારાથી. મારા જીવ હું મરી જશે તો પણ ભૂત બનીને મળીશ તને. મમ્મા
મંગલ ઘડી મહેમાન થઈને મલક આખું આવીને અગાવલામાં પવાય પણ મારે ભાઈઓ વિનાનું નો વડે એ ભાઈ પર સંગ દુઃખ ગઈ છે શું કરવું આમાં અને જેથી એક બીજાના નામનું પાનેતર ઓટશે ને તેથી મારી લાશ શમશાનમાં સળગ થશે મામા કે ઈ મારી દિલ્હી રાણી હતી ઈ મારી દિલ્હી રાણી હતી પણ મારા પ્રેમની કહાની એને થોડી ખબર હતી ઈ બીજાની સાથે મોજ મસ્તી કરતી હતી પણ એનું આકે ભાઈ ઉમપુર આવી કામળિયા સપા આગળ વધી ગયો ને ભાઈ મને આમ નામ સપોર્ટ કરજો તો તમારે ફૂલ બાકા શીખી હવે કામળિયા અરે ગીત ગાવું ત્યારે મંગલ ધણી મને માન થઈ મને હગાવાલા માં કોઈ નહીં એ મારા ભાઈ હવે કે નો હાલે ફૂલ બાકા શીખી કે હવે તો આખી કે મેલી છે મામા કે સુવાનું રે દિલ ચાલુ ટૂટું છે માં મારા હું હે અંધિયારી આખુયા જીરે મોહબ્બતને યાદ કરવી છે તું તારા હાલ તું જંગલાળ મારા ભૂલી યાદ હોય દાદાગીરી થાય કાકા દાદાના લાડ હોય તો કિલોમીટર કાપીને આવો અમે આડીએ કે નો આડીએ આ એસકા ભાઈ રૂબરૂ આડી જાય A few moments later. ફાઇનલી ગાઈસ છે ને ભાઈ સર્ટિફિકેટ નો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને એવોર્ડ પણ આપણે મળી ગયો છે જો મસ્ત તો એવોર્ડ ને એવો બધી કાર્યક્રમ હતો ને બાકી તો બધા શાયરી બોલતા હતા ને એવું બધું બોલતા હતા પણ આપણું ગળું જામ હતું એટલે કઈ બોલી ન શક્યા બાકી નિકોજ નો એવોર્ડ લઈ લીધો છે ભાઈ નિકોજ નો બતાવતો હતો ભાઈ નિકોજ જાદવ નો મસ્ત મજાનો એવોર્ડ લઈ લીધો છે ને મારે આ ગૌતમ રાઠોડ વાળો છે તો હવે અત્યારે અમારે નીકળવાનું છે હજી કઈ નક્કી નથી કર્યું તો કન્ટિન્યુ રહેજો નક્કી કરીએ પછી ક્યાંક આગળ જઈએ ત્યારે તમને બતાવું બધું A few moments later. અત્યારે છે ને ગામમાં આવ્યો છે ને ગામમાં છે ને આપણે હમણાં વ્લોગ બનાવે છે આપણે નરેશભાઈ પછી એક આપણે મિતભાઈ ને હજી એક રવિ હજાર મળ્યો નથી
તો આ બે છે ને મિની વ્લોગ બનાવે છે અત્યારે. કેટલાથી બનાવીશો બે? કેટલાથી બનાવીશો? ચાલુ જ રહે ફાઈનલ? મારા 2 દી ને 2 દી એટલે કેટલાક મહિના ચાલુ રહે? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ફાઈનલ નહીં એટલે બંધ થાય તો હે રેડી ફાઈનલ ને હું કઈ કરવું પડશે રેડી ઓકે આ ઈ તમે બે હું મારે કઈ નથી રેડી ગાઈસ તો આપણે જોઈએ હવે બે કેટલાક વ્લોગ બનાવે છે ડેઈલી બનાવી શકે કે નો બનાવી શકે આપણે હવે જઈએ રવિ પાસે પેલા તો 5 minutes later. અત્યારે આપણે ગૌશાળે આવી ગયા હતા ને ગૌશાળે છે ને આપણે રવિભાઈ મળી ગયા હતા એ મસ્ત મજાના આવે છે ને નવા મિની વ્લોગ બનાવે છે તો જો એનો મિની વ્લોગ અત્યારે ચાલુ છે ને આ છે અમારા ગામની ગૌશાળા અત્યારે આપણા પેલા વ્લોગમાં છે ને થોડુંક કામ બાકી હતું એ બધું જો થઈ ગયું છે આ બધું અત્યારે કામ ચાલુ જ છે ને આ જો અત્યારે હજી બસ હવે મિની વ્લોગમાં વધારે ન હોય પછી અત્યારે છે નીચે આપણે ગૌશાળાનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું છે હવે અત્યારે છે ને બધા આવી ગયા હતા આપણે ગૌશાળાની મેળી છે ને ઉપર અહીંયા બધા બેઠા હતા આ અત્યારે મિની વ્લોગ એડિટ કરતો હતો ક્યાં તને કરતો કેવો કરે મિની વ્લોગ તમારી જિંદગીમાં ધૂળ પડી આને હજી એડિટિંગ બહુ નથી ફાવતું હજી આનું થોડું સારું હોય મને એવું લાગે રીલ એડિટ કરે એવું છે અત્યારે અમારે છે ને કોમેડી રીલ ઉતારવાની છે ને હવે આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આપણી ચેનલ માં નવો છે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો બાય